હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે ઉત્તર દિશાના પ્રવેશદ્વાર વિશે ખૂબ ડિટેલમાં સમજવાના છે, તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો। કેટલાક લોકો કહે છે કે ઉત્તર દિશાનો પ્રવેશદ્વાર ખૂબ શુભ માનવામાં આવે છે, તેના કારણે જીવનમાં નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે। ઘરમાં જે કોઈ પણ બાળકો છે તે પણ જીવનમાં ખૂબ આગળ વધતા હોય છે, અને જો તમે બિઝનેસમાં છો તો બિઝનેસમાં પણ તમારી પ્રોડક્ટ ખૂબ જલ્દીથી તે વેચાઈ જાય છે અને તમને તેનું બેનિફિટ થાય છે। જ્યારે કેટલાક લોકો તેવા છે કે જેમનો ઉત્તર દિશાનો પ્રવેશદ્વાર છે, છતાં પણ આ તમામ પાસાઓ જે તમામ વાતો કરી હતી તે તમામ તેમના પર ઉલટી સાબિત થાય છે અને તેમના જીવનમાં કોઈ ચેન્જ નથી આવતો। તો સાચેમાં ઉત્તર દિશા શુભ છે કે અશુભ, તે તમારા જીવનમાં ઓપોર્ચ્યુનિટી લાવશે કે નહીં લાવી શકે, તેના વિશે જે મિથ સમાજમાં છે અને ફક્ત ઉત્તર દિશા જ સારી માનવામાં આવે છે, તે આજના વિડીયોમાં ડિટેલમાં સમજીશું। અને વાસ્તુશાસ્ત્રના આધારે જે પ્રમાણે ચારે દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એ ચારે દિશાઓના જે 8 અલગ પ્રવેશદ્વાર એટલે કે 8x4 32 પ્રવેશદ્વાર વિશે જે વાસ્તુશાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું છે, તે આ એન્ટ્રન્સની સિરીઝમાં આપણે સમજીશું। તેમાં પહેલાં આજે ઉત્તર દિશાના 8 પ્રવેશદ્વાર વિશે ડિટેલમાં સમજવાના છે। મિત્રો, જો તમે પણ જાતે વાસ્તુશાસ્ત્ર બનવા માંગો છો કે પછી જો તમે પણ તમારા ઘરમાં કોઈ વાસ્તુશાસ્ત્રને બતાવ્યું છે કે મારા ઘરમાં કયા પ્રમાણે સફળતા મેળવી શકાય તેવું વાસ્તુશાસ્ત્રના આધારે ઘર બને, અને જો તે વાસ્તુશાસ્ત્ર ફક્ત તેમનો મોબાઈલ ફોન કે કંપાસ લઈને તે તમારા ઘરમાં આવીને તમને કહેતા હોય કે આ ઈશાન ખૂણો છે, અગ્નિ ખૂણો છે, ઉત્તર દિશા છે, તો તે ક્યાંક ને ક્યાંક તમને મૂર્ખ ગણી રહ્યો છે। તે તો મૂર્ખ છે જ, પરંતુ તમને પણ તે ક્યાંક ને ક્યાંક મૂર્ખ બનાવી રહ્યો છે। વાસ્તુશાસ્ત્રના આધારે ઘરનું ચયન કરવાનું હોય, સિલેક્શન કરવું હોય, તો તેના માટે 2 ધ સ્કેલ પ્લાન બનેલો હોવો ખૂબ જ જરૂરી છે। જો 2 ધ સ્કેલ પ્લાન હશે અને પ્રોપરલી તેનું 32 વિભાજન કરવામાં આવ્યા હશે અને 16 દિશામાં વિભાજન કરીને 32 એન્ટ્રન્સ તેમાં જો બતાવ્યા હશે, તો તે પ્રમાણે તમે ઘણી સારી રીતે તમારા ઘરની એન્ટ્રીને સમજી શકશો। બીજી રીતે હું તમને તે પણ સમજાવવા માગું છું કે જો તમે કોઈ ડૉક્ટર પાસે જાઓ છો અને તમારા રિપોર્ટ વગર જશો કે તમારા હાથમાં કંઈક તકલીફ છે ને તેનો સ્કેન કર્યા વગર જો તમે જશો, તો ડૉક્ટર પ્રોપરલી તમને ગાઈડન્સ નહીં આપી શકે કે કયા હાડકામાં કે કયા ઓર્ગનમાં તમને તકલીફ છે। તે પ્રમાણે 2 ધ સ્કેલ પ્લાન બનાવવો ખૂબ જરૂરી છે, અને ત્યારબાદ જ તમારા ઘરનું સેન્ટર માર્કિંગ થયા બાદ જે 2 ધ સ્કેલ પ્લાન બને છે વાસ્તુશાસ્ત્રના આધારે, તો જ તમને પ્રોપર ગાઈડન્સ મળી શકશે। નહીંતર દરેક વ્યક્તિને ખબર છે કે ત્રીજું અને ચોથું પદ દરેક દિશાનું સારું માનવામાં આવે છે, એટલે કે N3 N4 E3 E4 S3 S4 અને W3 W4 કયા પ્રમાણે તે શુભ માનવામાં આવે છે તે પણ હું તમને અત્યારે સમજાવું છું। તેથી તમને રિક્વેસ્ટ છે 2 ધ સ્કેલ પ્લાન બનાવો, પરંતુ તે ક્યાંથી બનાવો? ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે, તેમાં www.acharyasangetshukla.com પર જાઓ અને ત્યાં તમે ફક્ત તમારી ડિટેલ્સ ફીડ કરવાનું છે। મારી ટીમ તમને સામેથી કોન્ટેક્ટ કરશે, અને એક મહત્ત્વની વાત તે છે, ફક્ત ₹1 પર સ્ક્વેર ફૂટના બેઝિસ પર તમને 2 ધ સ્કેલ પ્લાન બનાવી આપવામાં આવશે। તેના કેટલાક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે, તે જરૂરથી તમને ટીમ દ્વારા જણાવી દેવામાં આવશે। તો ચલો શરૂઆત કરીએ। સૌ પ્રથમ તો ધારો કે જો તમારું ઘર આ પ્રમાણે ચોરસ છે, તો તેનું સેન્ટર કોઈ પણ વ્યક્તિ માર્કિંગ કરી શકે છે કે આ પ્રમાણે છે, તેનું સેન્ટર માર્કિંગ આ પ્રમાણે કરવામાં આવે છે, જે ઓટોકેડના માધ્યમથી જો તમે કરશો તો પ્રોપરલી થશે। ત્યારબાદ જે તમારા ઘરના જે હું W3 W4 N3 N4 S3 S4 અને E3 E4 ની જે વાત કરી રહ્યો છું તે કયા પ્રમાણે આવે છે, જો તેના વિશે પણ આપણે સમજીએ, તો જે તમારા ઘરનું જે સંરચનાનું મેં જે વાત કરી રહ્યો છું, આ પ્રમાણે તમારું ઘર બની રહ્યું હોય, તો તેના સેન્ટરથી પહેલાં એક લાઈન સીધી, બીજી લાઈન સીધી, ત્યારબાદ આ પ્રમાણે જે નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ જે બનશે, એટલે કે નોર્થ બનશે, ત્યારબાદ ઈસ્ટ સાઉથ અને જ્યાં વેસ્ટ બનશે, અને ત્યારબાદ જો આ પ્રમાણે બીજી 4 ડાયરેક્શન ડ્રો કરવામાં આવે, એટલે કે આ 4 તો થઈ જ ગઈ છે, અને ત્યારબાદ જો 4 બીજી લાઈન દોરવામાં આવે, તો તમે સમજી શકો છો કે તમારા ઘરની સંરચનામાં જ આપણી હિન્દુ સંસ્કૃતિનું એક મહત્વનું પ્રતીક છે, તે સ્વસ્તિક બનતું હોય છે। અને જો આ તમારી નોર્થ છે, તો N3 N4ના પદ જે છે તે ટ્રુ નોર્થથી લેફ્ટ સાઈડ પર જે 2 પદ આવેલા હોય છે, તેને ખૂબ શુભ પદ માનવામાં આવે છે, એટલે કે તમારા પ્રોપર નોર્થ ડાયરેક્શન, પ્રોપર ઈસ્ટ વેસ્ટ અને સાઉથ, તેનાથી જે કંઈ પણ ડાબી તરફના જે પદ હોય છે એન્ટ્રન્સીસ, તેને ખૂબ શુભ માનવામાં આવે છે। શા માટે શુભ માનવામાં આવે છે તે હવે આપણે સમજીશું। એટલે કે આ નોર્થ ડાયરેક્શન છે, તો તેમાં N1, ત્યારબાદ N2 N3 N4 N5 N6 N7 અને N8 આ પ્રમાણે તમારું ધારો કે જેટલો પણ એરિયા હોય તેના પ્રોપરલી 8 ભાગમાં તેને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે। તે કરશો
તેથી તમને નોર્થની ડાબી તરફ N3 N4 તમને મળી જ જશે. તે તમે ટુ ધ સ્કેલ પ્લાન જો બનાવ્યો હશે તો આ વિડીયોના માધ્યમથી, આ વિડીયો સિરીઝના માધ્યમથી તમને ખૂબ સહેલાઈથી જાતે જ સમજવા મળી જશે. આજના વિડીયોમાં ફક્ત તે જ સમજાવવાનો નથી, તેના માટેનો ઉપાય શું કરવાના છે તે પણ હું તમને જણાવવા જઈ રહ્યો છું, તેથી અંત સુધી બન્યા રહેજો. તો જો આ પ્રમાણે તમે સમજ્યા હોવ તો જે પ્રમાણે મેં તમને કહ્યું છે તે પ્રમાણે તમારા ઘરનું ટુ ધ સ્કેલ પ્લાન બનાવો અને ત્યારબાદ હવે તમારા ઘરનું એન્ટ્રન્સ ફક્ત ઉત્તર દિશાનું નથી, તે N1નું હોઈ શકે છે, N2 પદનું હોઈ શકે છે, N7 N8 કોઈ પણ પદનું હોઈ શકે છે. અને હવે તમને સમજાશે કે શા માટે ઉત્તર દિશાનો પ્રવેશ દ્વાર હોવા છતાં પણ તમારા જીવનમાં તકલીફ આવી રહી છે, તે હવે આપણે આગળ સમજીએ. તો જે પ્રમાણે આપણે આગળ સમજ્યા હતા કે તમારા ઘરનો પ્રવેશ દ્વાર N1 થી N8 સુધીમાં ક્યાંય પણ હોઈ શકે છે. સર્વપ્રથમ આપણે ચર્ચા કરી કે જો તમારા ઘરનો મુખ્ય દ્વાર N1 ના પદ પર આવી રહ્યો છે તો ત્યાં શું લખવામાં આવ્યું છે કે કેન ક્રિએટ સિનારિયોઝ ટુ હાર્મ સમવન. એટલે કે જો સરળ ભાષામાં તમને સમજાવું તો લોકો તમને હાર્મ પહોંચાડશે કે તમે પણ લોકોને હાર્મ પહોંચાડશો. એટલે કે તમારા ઘરના જે તમારા પડોશી છે, તમારા પડોશી સાથે પણ તમારો ઝઘડો થઈ જાય, વારંવાર ઝઘડો થઈ જાય, તેમના સાથે વાત કરવાના પણ સંબંધો ન બની રહે. જ્યારે તમને લોકોની જરૂરત હોય ત્યારે તે લોકો તમને મદદ ન કરે પરંતુ તે તમને હાર્મ પહોંચાડે. રસ્તા પર પણ તમે જઈ રહ્યા છો તો વારંવાર તમારો અકસ્માત થઈ રહ્યો છે, રસ્તામાં પણ જ્યારે પણ કોઈ ટ્રીપ પર જાઓ છો તો કોઈને કોઈ તકલીફ થાય છે. એટલે કે વારંવાર સામેથી પણ લોકો તમને તકલીફ પહોંચાડી શકે છે. તે ફાઇનાન્શિયલ, મેન્ટલી કે કોઈ પણ રીતે રિલેશનશિપ વાઇઝ પણ હોઈ શકે છે. તો N1 નો પ્રવેશદ્વાર તેથી શુભ માનવામાં નથી આવતો અને તે ક્યાંક તમને તકલીફ પહોંચાડશે ને તમે પણ લોકોને તકલીફ પહોંચાડશો. તમે કોઈને તકલીફ પહોંચાડશો તો તે પણ વળતો જવાબ જરૂરથી તમને આપશે. તેથી જો N1 નો પ્રવેશદ્વાર છે તો તેની રેમેડી કરવી ખૂબ જરૂરી છે, જે અંતમાં આપણે સમજવાના છે. ત્યારબાદ N2, મેક યુ ફીલ જેલસ ઇન નેચર. એટલે કે કહેવામાં આવે છે ને કે તમે તમારા જાતે તમારું લાઈફમાં આગળ વધી રહ્યા છો પરંતુ તમે કામ કરી રહ્યા છો, સારું અર્ન કરી રહ્યા છો, છતાં પણ તમે લોકોથી જેલસ થઈ રહ્યા છો. તમારી પાસે જે કંઈ પણ છે તે અતૃપ્તિ હંમેશા તમને રહી શકે છે. તે પ્રમાણે સંજોગો બને. સાથે જ કેટલાક કેસમાં તેમ પણ થાય છે કે જે લોકો પણ આગળ વધતા હોય, તમારા પાસે એવું કંઈ હોય ને કે લોકો તમારાથી જેલસ થાય, છતાં પણ જો N2 નો પ્રવેશ દ્વાર તમારો છે તો લોકો પણ સામેથી તમારાથી જેલસ હશે. તમને તેમ જ થશે કે હું લોકો સાથે સારું કરું છું છતાં પણ લોકો શા માટે મારા સાથે ઈર્ષ્યા રાખી રહ્યા છે અને મારા બનતા કામ બધા જ બગડી રહ્યા છે. તો તેનું કારણ તમારો N2 ના પદનું પ્રવેશ દ્વાર પણ હોઈ શકે છે. આ વાતની તમારે ખાસ ધ્યાન રાખવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ તમે જોશો તો N2 નો પ્રવેશ દ્વાર ખૂબ ખરાબ માનવામાં આવે છે અને તેનાથી તરત જ બીજો જે પ્રવેશ દ્વાર આવે છે એટલે કે N3 નો પ્રવેશ દ્વાર છે તે ખૂબ શુભ માનવામાં આવે છે. કયા પ્રમાણે? એન્સેસ્ટ્રલ ગેઇન્સ એન્ડ લોટ્સ ઓફ અર્ન મની. એન્સેસ્ટ્રલ ગેઇન્સ એટલે કે તમારા જે પૂર્વજો છે તેના આશીર્વાદ તો તમને મળશે, પરંતુ તમારા જે બાપ દાદા છે, તમારા જે કંઈ પણ વડીલ છે તે પણ તમારા માટે જે કંઈ પણ ભેગું કર્યું હશે ને તે તમારા માટે છોડીને જશે અને તમે પણ તમારા જીવનમાં ક્યારેય ઓપોર્ચ્યુનિટીઝ તેને પૈસા કમાવાથી, લક્ષ્મી અર્જિત કરવાથી ત્યારે તમે પાછા નથી પડવાના. કારણ કે તે ક્લિયર કહે છે કે એન્સેસ્ટ્રલ ગેઇન્સ એન્ડ લોટ્સ ઓફ અર્ન મની. તમે જાતે જ ઘણા બધા પૈસા, ઘણી બધી લક્ષ્મી અર્ચિત કરી શકશો અને તેના કારણે જ N3 નું જો પદ હોય તો તેને કોઈ જ રેમેડીની જરૂરત નથી. તે ખૂબ શુભ પદ માનવામાં આવે છે. હવે N2 અને N3 માં ખૂબ ઓછો ડિફરન્સ છે. તો તમે જો ટુ ધ સ્કેલ પ્લાન નહીં બનાવો તો તે તમને તકલીફ પહોંચાડી શકે છે અને તમે જેને N3 માની ચૂક્યા છો તે એકચ્યુઅલમાં હોઈ શકે છે N2 કે N5 પણ હોઈ શકે છે. તેથી જ કહું છું, વારંવાર કહું છું, પ્રોપરલી ટુ ધ સ્કેલ પ્લાન બનાવો. જે acharyasankeetshukla.com પર તમે ત્યાં તમારે ડિટેલ્સ ફીડ કરશો તો તમને ફક્ત ₹1 પર સ્ક્વેર ફૂટમાં તે તમને બનાવી આપવામાં આવશે. જરૂરથી તે ચેક કરી ન પૂછો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવે છે. ત્યારબાદ N4 નો પ્રવેશદ્વારની વાત કરીએ તો તે પણ ખૂબ શુભ માનવામાં આવે છે અને તે છે લોર્ડ્સ ઓફ મની, મેલ સક્સેસર ઇન ફ્યુચર. હવે તમને થશે કે લોર્ડ્સ ઓફ મની એટલે કે ખૂબ પૈસા, ધન તો તમે અર્જિત કરી શકશો, પરંતુ શાસ્ત્રમાં જે સમય લખવામાં આવ્યું હતું ને વિશ્વકર્મા પ્રકાશમાં વર્ષો પહેલા, સદીઓ પહેલા, તો ત્યારે ઘરમાં એક પુરુષ જ અર્ન કરી રહ્યા હતા. તેથી લખવામાં આવ્યું છે કે મેલ સક્સેસર ઇન ફ્યુચર. પરંતુ આ જે સૂચવે છે તે કહેવામાં આવે છે કે હાલની કન્ડિશનને જોતા ઘરના કોઈ પણ વ્યક્તિ, મેલ હોય કે ફિમેલ હોય, તે પણ સક્સેસ પ્રાપ્ત કરી શકે છે. તમારી દીકરી હોય કે તમે આગળ જે તમારી લેગસી ક્રિએટ કરી રહ્યા છો તેને આગળ તમારો દીકરો, દીકરી કે તમારા ઘરનું ફેમિલીનું કોઈ પણ મેમ્બર, આઈધર મેલ ફિમેલ, તમને તે સક્સેસ પ્રાપ્ત કરાવી શકે છે. આ લખવાનો ઉદ્દેશ્ય ફક્ત તે જ છે, શાસ્ત્રમાં જે કહ્યું છે તે જ લખવામાં આવ્યું છે, પરંતુ દેશ કાળ પરિસ્થિતિના આધારે, અત્યારની સિચ્યુએશનના આધારે તે ચેન્જ થઈ રહ્યું છે.
તેથી N3 અને N4 પદમાં જો તમારા માટે તમારું એન્ટ્રન્સ છે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે અને તે 2 સ્કેલ પ્લાનથી તમે જાણી શકો છો. આજ આગળ વધીએ. N5નું જો એન્ટ્રન્સ એટલે પંચમ પદમાં જો તમારું એન્ટ્રન્સ આવી રહ્યું છે કે જે આવી રહ્યું છે ટ્રુ નોર્થમાં. હવે તમે જોશો તો નોર્થનું એક પદ ખૂબ શુભ માનવામાં આવ્યું છે N4 અને એક પદ જે છે તે તમારું માનવામાં આવ્યું છે અશુભમાં. અને તેનું કારણ ફક્ત તે જ છે કે N3 N4 નોર્થની લેફ્ટ સાઈડ પર આવે છે, જે સ્વસ્તિકના એન્ટ્રન્સનું મેં જે તમને સમજાવ્યું હતું તે, અને N5 જે છે તે તેની રાઈટ સાઈડ પર ફોલ થાય છે, તેના કારણે N5નું પદ અશુભ માનવામાં આવે છે. જે પ્રમાણે N2 N3માં ખૂબ નાનો ડિફરન્સ છે તે પ્રમાણે N4 Nમાં પણ ખૂબ ન્યૂનતમ તેમાં ડિફરન્સ છે. તો N5 શું કહે છે કે ઓલવેઝ ઓક્યુપાઈડ વિથ રિલિજન થોટ, એટલે કે શુભ તો દિશા છે, તમને ઓપોર્ચ્યુનિટી આપશે, પરંતુ હંમેશા તે ઘરમાં રહેનારા તમામ લોકોના થોટ પ્રોસેસમાં રિલિજિયસનેસ વધારે હશે. એટલે કે કોઈ બાળક ખૂબ જલ્દીથી આગળ વધી રહ્યું છે, ખૂબ સક્સેસ પ્રાપ્ત કરી રહ્યું છે અને અચાનક જ તે તેના જીવનમાં પાછળ પડી રહ્યું છે, એટલે કે 10મા 12મા ધોરણ સુધી શાર્પ હતું અને કોલેજમાં આવવાથી પાછળ પડી ગયું છે, તો તે બાળક પર તે લોકો ધ્યાન નહીં આપે, પરંતુ તેના પર કોઈ કંઈક ભૂત બાધા કરી દીધી છે, તેને ગ્રહો જ આ પ્રમાણેના છે, આ પ્રમાણેનું રિલિજિયસ થોટ મનમાં આવશે કે જે પ્રમાણે ભગવાન વિચારે, જે પ્રમાણે તેના કર્મ હશે, કે જે પ્રમાણે તેના ગ્રહો હશે, તે પ્રમાણે તેના જીવનમાં આગળ વધશે. આ પ્રમાણે રિલિજિયસ થોટથી તે લોકો આગળ વધતા હોય છે. બીજી રીતે તે પણ હોય છે કે ઘરમાં કલહ કલેશનું વાતાવરણ પણ તે પ્રમાણે થાય છે, એટલે કે બાળક જો યોગ્ય પૂજા પાઠ ન કરે તો તે પણ તેના માતા પિતા સાથે તેનો ઝઘડો થઈ શકે છે. આ પ્રમાણે રિલિજિયસ થોટ હોવા જોઈએ, એટલે કે 10 વાગ્યા પહેલાં સૂઈ જવાનું છે, 7 વાગે ભોજન કરી લેવાનું છે, મિત્રો સાથે નથી ફરવાનું, તે ખૂબ સારું માનવામાં આવે છે, પરંતુ તે ખૂબ વધારે ઓવર તે ફેમિલી મેમ્બરમાં જોવા મળી શકે છે. તેથી જ N5નું એન્ટ્રન્સ પણ ખૂબ સારું માનવામાં નથી આવતું, તેનું રેમેડી કરવી ખૂબ જરૂરી છે. અને જે રેમેડી હું તમને કહેવાનું છે તે ફક્ત તમારા 50 રૂપિયાનો પણ ખર્ચો નહીં થાય તેટલી સાધારણ રેમેડી હોય છે. વાત કરીએ N6 નોટ ટેકિંગ થિંગ્સ સિરિયસ ઓર બીંગ ફેનેટિક, કે જે નોર્થ ઈસ્ટમાં તે એન્ટ્રન્સ આવે છે. N6 તે કહેવા માગે છે કે તે લોકો કોઈ પણ બાબત વિશે સિરિયસ નથી. હા, આપણા જે પૂર્વજો છે તે પૈસા ભેગા કરી રહ્યા છે, આપણી હવે બીજું કંઈ કામ કરવાની જરૂર નથી, આટલી જમીન છે, આટલું સારા પૈસા છે, તે ચલાવવા દો, કોઈ વાંધો નથી. ઘણા લોકો N6ના પદ દ્વારા તે પણ મારા અભ્યાસમાં જોવામાં આવે છે અને મારા પ્રેક્ટિસમાં જોવામાં આવે છે કે તે લોકો જે તેમનો બિઝનેસ ચાલતો હોય છે તે બિઝનેસ ધીરે ધીરે ડાયલ્યુટ થતો જાય છે, કારણ કે તે લોકો તેના માટે સિરિયસ જ નથી, તે કોઈ પણ મેટરને સિરિયસ નથી લઈ રહ્યા. આજે 1 to 2 કરોડનું એચિવમેન્ટ છે તો આવતીકાલે 5 કરોડ સુધી પહોંચવાનું છે, તે લોકો વિચારતા જ નથી. તમામ વસ્તુઓને તે સિરિયસલી નથી રહ્યા. તેથી N6 ગ્રોથ માટે નથી સારું, તે તમને ડાયરેક્ટલી ડિગ્રેડ જ કરી શકે છે. તેથી N6 પદનું પણ ઉપાય કરવો ખૂબ જરૂરી છે. N7માં આગળ વધીએ તો ગર્લ ટ્રાય ટુ પ્રેક્ટિસ ડિફરન્ટ ટ્રેડિશન અધર ધેન ફેમિલી, એટલે કે તેમના ઘરમાં જે દીકરી હોય છે, કે જે કોઈ પણ નાનું બાળક હોય છે, તે તેના ટ્રેડિશનથી બિલકુલ અલગ જ હંમેશા તેમનો વ્યવહાર હોય છે. એટલે કે જો તમે પૂજા કરવાનું કહેશો તો તે પહેલાં તમારો ઓપોઝ કરશે. તમે કહેશો કે આ વ્યક્તિ સાથે નથી ફરવાનું, આપણા ઘરના આ રિચ્યુઅલ્સ નથી, આપણા ઘરનું નામ ખૂબ સારું છે, આપણે આ લોકો સાથે ન ફરવું જોઈએ, તદ્દન તેનાથી વિરુદ્ધ જ કરશે અને જિદ્દીલું પણ તેમનામાં આવી જશે. તેથી જ શાસ્ત્રમાં જે પહેલાંમાં કહેવામાં આવ્યું હતું કે દીકરીને ખૂબ સાચવવી જોઈએ, પરંતુ આજના સમયમાં દીકરા દીકરી બંને પર તે એક્ટિવ થાય છે અને તેના કારણે એપ્લિકેબલ થતું હોવાના કારણે જે ફેમિલી મેમ્બર હોય છે, નાના બાળકો જે હોય છે, તે હંમેશા ફેમિલી વેલ્યુઝથી ઓપોઝિટ કામ કરતા હોય છે. જો ફેમિલીમાં નોકરી કરતા હોય તો તેમને બિઝનેસ કરવો છે, જે બિઝનેસ હોય તેમને જોબ કરવી છે, કે પછી જે લોકો ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા હોય છે તે લોકોને અલગ અલગ રહેવાનું પણ ઈચ્છા થઈ જતી હોય છે. આ પ્રમાણે તેમના સંતાન ડિટેચ થઈ જતા હોય છે, તેમના ફેમિલી મેમ્બર્સ છે તે પણ N7ના પ્રવેશદ્વાર દ્વારા થતું જોવા મળવામાં આવ્યું છે. ત્યારબાદ N8. હવે N8 જે છે તે નોર્થ ઈસ્ટમાં આવે છે અને N1 જે છે તે નોર્થ વેસ્ટમાં આવે છે. તે બંનેનો ડિફરન્સ પણ હું તમને સમજાવીશ, પરંતુ N8 કહેવામાં આવે છે કે બેંક બેલેન્સ મેન્ટેન બાય હુક ઓર ક્રુક. કેટલાક લોકો કહે છે ને કે નોર્થ ઈસ્ટનું પ્રવેશદ્વાર ખૂબ સારું હોય છે. નોર્થ ઈસ્ટનું પ્રવેશદ્વાર જો તમે રાખી લીધું, એ શિવજીની દિશા છે, ને જો તમે ત્યાંથી એન્ટ્રન્સ આપ્યું તો તમારા ઘરમાં પૈસા જ પૈસા હશે, સુખ શાંતિ સમૃદ્ધિ હંમેશા ઘરમાં વાત કરશે. ત્યાં જ તમે ભૂલ કરી રહ્યા છો. ટ્રુ નોર્થ એટલે કે પ્રોપર જે નોર્થ ડાયરેક્શન છે તેના જ બે પદ N3 N4 સારા છે. નોર્થ ઈસ્ટનું પ્રવેશ દ્વાર તમારા ઘરમાં પૈસા તો લાવશે, પરંતુ બાય હુક ઓર ક્રુક, એટલે કે તમે જેટલું અર્ન કરી રહ્યા છો જેટલા પૈસા જઈ પડે છે, જે બેંક બેલેન્સ 2x 3x ગતિથી કે 10x ગતિથી આગળ વધવા જોઈએ તે તમને ક્યારેય નહીં મળી શકે. તેથી જો તમે તેમ માનતા હોય કે નોર્થ ઈસ્ટનું પ્રવેશ દ્વાર
જો શુભ છે તો તે ફક્ત અને ફક્ત એક ભ્રમ છે, એક મિથ છે. તેથી જ હું તમને આ વિડીયોના માધ્યમથી ઉત્તર દિશામાં પણ 8 પદ હોય છે, તેમાં N1 થી N8 હોય છે. નોર્થ વેસ્ટમાં જે લોકો કહેતા હતા કે તમારા ઘરમાં કોઈ તકલીફ નહીં આવે તે વાયવ્ય ખૂણો છે અને વાયવ્યના કારણે જ વાયુના કારણે તમારા ઘરમાં જે કંઈ તકલીફ છે તે દૂર કરશે, તે ભૂલ છે. અને N8 કે જે ઈશાન ખૂણો બતાવે છે તે પણ ક્લિયર હું તમને સમજાવી દઉં કે ઈશાન ખૂણાનો પ્રવેશ દ્વાર પણ અત્યંત શુભ માનવામાં આવતો નથી. ફક્ત અને ફક્ત N3 N4 ના પદ ખૂબ શુભ માનવામાં આવે છે. તેથી જ હું તમને કહું છું ટુ ધ સ્કેલ પ્લાન બનાવો અને ત્યારબાદ જો તમારો પ્રવેશ દ્વાર ક્યાં છે. હવે આપણે ઉપાય વિશે જો ચર્ચા કરીએ તો ઉપાયમાં બિલકુલ સાધારણ છે કે N3 અને N4 ના પદને છોડીને જે કંઈ પણ બીજી બાકીની જે 6 ડાયરેક્શન મેં જે તમને કહી છે, એટલે કે N1 ડાયરેક્શન, N2, ત્યારબાદ N3 અને N4માં તમારે કોઈ ઉપાય નથી કરવાનો. N5, N6, N7 અને N8 તો તે જ્યાં પણ પ્રવેશ દ્વાર હોય છે તે પ્રવેશ દ્વારમાં તમારે એક વાસ્તુ ઓસ્પેસિયસ બ્લુ કલરની ટેપ આવતી હોય છે. 4 ઇંચની આ એક બ્લુ કલરની ટેપ આવતી હોય છે અને માની લો કે આ તમારા ઘરનો પ્રવેશ દ્વાર છે તો તેનો જે ઉમરાનો ભાગ હોય છે, દહલીઝનો જે ભાગ હોય છે, ત્યાં ઉમરા પર તમારે ફક્ત બ્લુ ટેપ લગાવી દેવાની છે. આટલું સાધારણ વાસ્તુશાસ્ત્ર છે અને તેના માટે લોકો લાખો રૂપિયા વેસ્ટ કરી રહ્યા છે અને તે વાસ્તુશાસ્ત્રી દ્વારા યોગ્ય તેમને માર્ગદર્શન આપવાને કારણે ઉત્તર દિશાનો પ્રવેશ દ્વાર હોવાના કારણે છતાં પણ જીવનમાં તકલીફ આવી રહી છે. ફક્ત સાધારણ એક બ્લુ ટેપ લાવવાની છે વાસ્તુ ઓસ્પેસિયસ અને તે તમારે બ્લુ ટેપને તમારે તમારા એન્ટ્રન્સ પર લગાવી દેવાની છે, જેના કારણે N1, N2, N5, N6, 7, 8 ના જે કંઈ પણ ખરાબ વાસ્તુદોષ તેના કારણે ઊભો થાય છે તે દૂર થઈ જશે અને તમારા ઘરમાં ઉત્તર દિશાને લગતા જે કંઈ પણ પ્રવેશવાના જે સારા જે પોઝિટિવ આઉટકમ્સ છે તે તમને પ્રાપ્ત થશે. બસ આટલું જ સાધારણ અને સરળ છે વાસ્તુશાસ્ત્ર. તો મિત્રો જો માહિતી પસંદ આવી તો તમામ તે લોકોને શેર કરો જે લોકોના જીવનમાં કોઈક ને કોઈક તકલીફ ચાલી રહી છે અને જે નવા ઘરનું સિલેક્શન કરવા જઈ રહ્યા છે અને તેમને કોઈકના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉત્તર દિશાનું કે પૂર્વ દિશાનું પ્રવેશ દ્વાર છે, તમે આંખ બંધ કરીને લઈ લો. તમે ત્યાં જ ભૂલ કરી રહ્યા છો. જો N8નું આવશે તો પણ તકલીફ થશે, N7, 6, 5, N1 અને N2 જો આ પ્રમાણે પ્રવેશ દ્વાર આવ્યા તો જે કંઈ પણ મેં તમને એક્સપ્લેન કર્યું છે ને તકલીફ આવશે ને આવશે, તેને કોઈ જ બદલી નથી શકવાનું. તેથી જ ટુ ધ સ્કેલ પ્લાન બનાવો અને ત્યારબાદ આગળ વધો. હું તેમ નથી કહેતો કે ફક્ત મારી ટીમ પાસે તમે બનાવડાવો, પરંતુ જેના પાસે પણ બનાવો ટ્રસ્ટ વર્તી હોય તો જ પ્રોપરલી તમને તેના આધારે પરિણામ મળશે. નહીં તો તમે ફક્ત N3 માન્ય કરશો, N4 માન્ય કરશો અને તે પ્રવેશ દ્વાર હશે N5, N6, N2 કોઈ પણ પ્રવેશ દ્વાર હોઈ શકે છે. તો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તમારા વ્યૂ જણાવવાનું ન ભૂલશો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ સિરીઝમાં એન્ટ્રન્સની સિરીઝમાં પૂર્વ દિશાના પ્રવેશ દ્વાર વિશે ડિટેલમાં ચર્ચા કરશું. તો જો માહિતી પસંદ આવી તો વધારે લોકોને શેર કરો અને acharyasankeetshukla.com પર તમારા પ્રવેશ દ્વાર માટે તમારા ઘરનો ટુ ધ સ્કેલ પ્લાન બનાવવા માટે તમારા ફીડબેક અને તમારી ડિટેલ્સ આપવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.